ચલાળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભૂમિબેન જયરાજભાઈ વાળાની વરણી કરવામાં આવી છે। ચલાળા નગરપાલિકામાં પ્રમુખ પદને લઈને ભારતીય જનતા પાર્ટીના સભ્યો વચ્ચે ખેંચાખેંચી ચાલી રહી હતી। મહિલા પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા સામે કેટલાક સદસ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે જિલ્લા કલેક્ટરને રાજીનામું આપ્યું હતું। રાજીનામા બાદ પ્રમુખ પદ માટે ફરી ચૂંટણી જાહેર કરવામાં આવી હતી। આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં 24 સદસ્યોમાંથી 18 ભાજપના સદસ્યો હાજર રહ્યા હતા અને 6 ગેરહાજર રહ્યા હતા। ભૂમિબેન વાળાએ પ્રમુખ તરીકે ફોર્મ રજૂ કરતા હાજર રહેલા તમામ સદસ્યોએ તેમને સમર્થન આપ્યું હતું, જેના પરિણામે તેમની સર્વાનુમતે નિમણૂક થઈ હતી। ભૂમિબેન જયરાજભાઈ વાળાની પ્રમુખ તરીકે નિમણૂક થતા કાર્યકરો અને સમર્થકોએ તેમને ફૂલડે વધાવ્યા હતા અને મોં મીઠું કરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા અને દાન મહારાજની જગ્યાના લઘુ મહંત મહાવીર બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક દાન મહારાજની જગ્યામાં મહિલા પ્રમુખ સહિતના આગેવાનોએ દર્શન કરી આશીર્વાદ લીધા હતા। નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયરાજભાઈ વાળાએ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપના નેતૃત્વ અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ તેમના પર વિશ્વાસ મૂકી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। તેમણે ગામનો વિકાસ કરવા અને અધૂરા કામો વહેલી તકે પૂર્ણ કરવા અને ભાજપે મૂકેલા વિશ્વાસમાં 100% નિષ્ઠા અને જવાબદારી પૂર્વક કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। જે.કે. સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। ભૂમિબેન વાળા ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે એની ઉપર ખૂબ ખૂબ આભાર। બધા સભ્યોએ બિનહરીફ કરી એની માટે ખૂબ ખૂબ આભાર। ધારાસભ્ય રહે એની માટે ખૂબ ખૂબ આભાર। અને જે મને વિકાસના કાર્યો અટક્યા છે એ બધું કરી અને ગામનો વિકાસ થાય એ માટે હું એક કાર્યરત રહીશ। જયદાન મહારાજ, આજે અમારા ચલાલા નગરપાલિકાના પ્રમુખ માટેનું ચૂંટણી હતી। એમાં અમારા પ્રદેશ ભાજપના નેતૃત્વએ તેમજ જિલ્લા ભાજપના નેતૃત્વએ અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી જેવીભાઈના માર્ગદર્શન નીચે અમારા ઉપર જે વિશ્વાસ મૂકી અને પ્રમુખ તરીકેની જે જવાબદારી સોંપી છે એમાં ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ થાય, ગામના જે અધૂરા કામો છે વહેલી તકે પૂર્ણ થાય અને ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા વિશ્વાસમાં અમે 100% નિષ્ઠા અને જવાબદારીપૂર્વક કામ કરી શકીએ એ માટે અમારા 24 સભ્યોનો અમને આજે સાથ અને સહકાર મળ્યો છે। ભારતીય જનતા પાર્ટી સંગઠનના સૌ હોદ્દેદારોનો સાથ અને સહકાર મળ્યો છે। તો આગામી સમયમાં ચલાલા શહેરમાં જે વિકાસના અટકેલા કામો છે એ ધારાસભ્યશ્રીના અને તમામ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોશ્રીના નેતૃત્વમાં વિકાસમાં આગળ વધીએ। એમાં આજે અમે પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યામાં પૂજ્ય વલકુ બાપુ, પૂજ્ય મહાવીર બાપુના આશીર્વાદ લેવા માટે આખી ટીમ સાથે પધાર્યા હતા। ફરી ભારતીય જનતા પાર્ટી તેમજ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર।